મિત્રો, મારા ગામની એક એવી જગ્યા છે જ્યાં જઈને માણસના જીવનનું સાચું સત્ય સમજાય છે. આજે હું તમને એ જગ્યા બતાવવા આવ્યો છું. નમસ્કાર મિત્રો, હું છું કયું આજના વ્લોગમાં સ્વાગત છે. આજે હું તમને મારા ગામની સ્મશાન બતાવવા આવ્યો છું. અહીં દરેક માણસની અંતિમ સફર પૂરી થાય છે. મિત્રો, આ છે મારા ગામની સ્મશાનનો મુખ્ય પ્રવેશદ્વાર. મુખ્ય પ્રવેશદ્વારની બંને બાજુ નાના પ્રવેશદ્વાર પણ જોવા મળે છે. પ્રવેશદ્વારની ઉપર ભગવાન સુંદરની મૂર્તિ પણ મૂકેલી છે. બહારની સાઈડ ઉપર ઓટલો, ઓટલાની બાજુમાં પાણીનો ટાંકો પણ બનાવેલો છે અને બંને બાજુ નાના મોટા ઝાડવા પણ જોવા મળે છે. આ જગ્યા ખૂબ શાંત બનાવે છે. અહીં આવનારા લોકોને બેસવા માટે બાકડા પણ રાખેલા છે. હવે આપણે સ્મશાન અંદર પ્રવેશ કરી તે પહેલા અહીં સ્નાન ઘાટ જોવા મળે છે. અહીં અંતિમ સંસ્કાર પહેલા સ્નાન માટે આ ઘાટ બનાવવામાં આવ્યો છે. અહીં બાજુમાં એક નાનો ચબૂતરો પણ બનાવેલો છે. અહીં આસપાસ નાના મોટા ઝાડ પણ જોવા મળે છે, જેથી આ જગ્યા શાંત અને પ્રાકૃતિક બનાવે છે. હવે આપણે સ્મશાન અંદર આવીએ તો અહીંથી મુખ્ય માર્ગ શરૂ થાય છે. આ મુખ્ય માર્ગની બંને બાજુ ઘણા નાના નાના મંદિરો બનાવેલા જોવા મળે છે. આ મંદિરો અંદરના ભાગમાં ભગવાનની મૂર્તિઓ પણ જોવા મળે છે અને મંદિરોની વચ્ચે નાના નાના ફૂલ છોડ પણ લગાવવામાં આવે છે. અહીં આવનારા લોકોને બેસવા માટે બાકડા પણ રાખેલ છે. આ મુખ્ય માર્ગ ખૂબ જ સુંદર અને સ્વચ્છ જોવા મળે છે. હવે આગળ આવીએ તો પ્રાર્થના માટે હોલ પણ બનાવેલો જોવા મળે છે. આ પ્રાર્થના હોલની બહાર લોકોને બેસવા માટે બાકડા પણ રાખેલા છે અને અહીં સ્મશાનની બાજુમાં ઘણા મોટા લાકડા પણ જોવા મળે છે. આગળ આવીએ તો અહીં લાકડા રાખવા માટે રૂમ પણ બનાવેલો જોવા મળે છે. અને હવે જો આપણે સ્મશાનના અંદરથી પાછળની સાઈડ તરફ નજર કરીએ તો અહીં ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે. અહીં પાછળ તમને એક સુંદર તળાવ પણ જોવા મળે છે. સ્મશાનની અંદર ઘણા મોટા ઝાડવા પણ જોવા મળે છે અને અહીં આવનારા લોકોને બેસવા માટે બાકડા પણ રાખેલા જોવા મળે છે. અને અહીં સ્મશાનની અંદર ભગવાન શિવજીની સુંદર મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. આગળ શિવલિંગ પણ જોવા મળે છે. આ જગ્યા ખૂબ જ શાંત અને આધ્યાત્મિક લાગણી અપાવે છે. અને હવે આગળ આવીએ તો અહીં અગ્નિ સંસ્કાર માટે ખાસ જગ્યા બનાવેલી છે. અહીં લાકડા રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી અંતિમ સંસ્કાર માટે ઉપયોગ થઈ શકે. સ્મશાનની બાજુમાં એક પાણીનો કુંડ પણ જોવા મળે છે. હવે આપણે મુખ્ય માર્ગ તરફ આવીએ તો મુખ્ય માર્ગની બંને બાજુની સાઈડમાં મોટા મોટા ઝાડવા પણ જોવા મળે છે. અને જો સ્મશાનની બહારની બાજુ નજર કરીએ તો વિશાળ પાણીનો ટાંકો રોડ પણ જોવા મળે છે. આ રીતે મારા ગામનું સ્મશાન ખૂબ જ શાંત અને સ્વચ્છ જગ્યા છે. અહીં આવતા માણસના જીવનનું સાચું સત્ય સમજાય છે કે એક દિવસ બધાને અહીં જવાનું છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળીએ એક નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.